મોટા ભાઈના લગ્ન હોય એટલે મારા નાના બે ભાઈને જ કામ પતાવવા પડે ભાઈ. આ જો અમારા ગુડુભાઈને હોમવર્ક કરે છે. હવે બકાલું લેવા જાય છે. હવે એક બાજુ ગાંઠિયાનો ઘાણવો હોય અને એક બાજુ ચાનો ઘાણવો ઉતરતો હોય. એ અમારું કાઠિયાવાળો બકાલું લઈને નીકળી ગયા છે. હવે મારી દીધું એક્ટિવાનું ઠાઠું. હવે કરાવી નાખે પીયુસી. તું શું જોશ? તારે કરાવું પીયુસી? કેવાક માણસો કાંઈ ખરીબરી નથી કરતા ને કોઈને જવું પડે ને ભાઈ. અરે તમારું તો વેલેન્ટાઇન બગાડજે હવે. સ્માર્ટ સિટી રાજકોટ. હવે આપણે ભૂખ લાગી ગયેલા ફાઇનલ ટિફિન વાળા પાસે જવું જ પડે. ચાલુ જ રાખજે બાઇક. ભાગવાના વેતમાં રહેવા જોઈએ. આ કોણ ભાઈ? કેવું છે ભાન? પાંખો આવી ગયું. સારું હે. શનિવારનો ટ્રાફિક જોવો તો માંડ બાપા મંદિરે. ગુડ મોર્નિંગ. રોમ રોમ પૈસા રે. અને આપણે નીકળી ગયા રાજકોટમાં ગેડી મારવા. ના ભાઈ ગેડી મારવા નથી દીકરા. કામ બામ પતાવવા પડે ને. મોટા ભાઈના લગ્ન હોય એટલે મારા નાના બે ભાઈને જ કામ પતાવવા પડે ભાઈ. અચ્છા તો પતાવી કામ બામ. બે કામ પતાવી લીધા. હજી બે ચાર પતાવી આવી. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ. તો એ બપોરે જ આપણે નીકળી ગયા બારે. તો કે મમ્મીને મૂકવા જવાની પાર્લરમાં. તો મૂકતા આવી એટલે કામ બામ પતતું થાય. પૈ જાય ફઈ નહીં કરે. તો આપણે આવી ગયા ફઈને ઘરે. અંદર ગુડુભાઈને હોમવર્ક કરે છે. ગુડુ જો હોમવર્ક કરે છે. ગુડુ હોમવર્ક કરસ. શું લખસ? તો આપણે ભાઈ જાય યદા ભેગા શાક બકાલું લેવાનું છે, શાકભાજી લેવાનું છે. તો એ લઈ આવી. રસ્તામાં દાદા તો કે પહેલાં ચા પીવી. તો આપણે ઉપર રહી ગયા ચા પીવા. આ જો એક સાઈડ ગાંઠિયાનો ઘણો હાલતો હોય, એક સાઈડ ચાનો ઘણો હાલતો હોય. એ અમારું કાઠિયાવાળો. આવી ગયા શાક માર્કેટે. લઈ કાઢી શાક બકાલું. હવે તેમને મય છે કે આ વોઇસ ઓવર કેમ કરે છે. બધા ભેગા એટલે કરવો પડે ભાઈ. ના નીકળી ગયા શાકભાજી લઈને જાય કરે. હવે પડી ગઈ સાંજ અને આપણે એક્ટિવામાં કરાવવાનું હતું પીયુસી. તો આપણે જઈએ હવે પીયુસી કરાવવા. તો કરાવી આવી પીયુસી. મળી પછી આ જો એક્ટિવાને ઠાઠું મારી દીધું છે. ઓલા ભાઈ પીયુસી કરવાનું ચાલુ કરે એટલી વાર હે. હવે આ જો કૂતરા જ બેઠા છે આજુબાજુ. પણ આ જો ચડાવી દીધી નળી સેલેશનમાં. થાય છે પીયુસી. અને લઈ તું શું જો? તારે કરાવું પીયુસી? આપણે જમી કહીને આવી ગયા ગેડી મારવા 3 જણા. નવો લોટ સબૂત ભાઈનો તો ચેક કરવું પડે ને કેવું કામ બામ થયું છે. આ નવું રેસકોસ ભાઈ એનું કેવું કામ થયું ચેક કરતા આવી. કેવાક માણસો કાંઈ ખરીબરી નથી કરતા ને કોઈને જવું પડે ને ભાઈ. હા હમણાં તો આગળ એક એક્ટિવા હતી તો છોકરી હતી. ઘરેથી ગાડી મૂકી એની ભાઈ આવી ટિફિન ખાઈ. ટિફિન ખોલીને બેઠી હતું. જો અરે તમારું તો વેલેન્ટાઇન બગાડજે હવે. હવે બગાડજે. રાડ જો વાંહે થયું ને તો સ્પીડ બ્રેકર થઈ કે જાય. આવડો ઓલો સ્માર્ટ સિટી રાજકોટ. અંદર અહીં જાતે જતા આવી જવું એટલે નહીં અહીંયા અંદર કેવું કામ કર્યું BRTS નું. આગળના સ્ટેશન એમ ને રેડી હાલો. બકુલભાઈ કેમ કરે ને એક વાળું તો મારી બાજુ એમાં BRTS માં આવી રીતે બટ્ટો હોય ને એમાં જ પેલા ભૂખ લાગી ગયો ને ટિફિન વાળી પાસે રાખતી તો ખરા. હા લઈ પાછી અહીંયાથી મારી નહીં જાવ તેને લઈ લો. ફરીથી કરવું હોય વિડીયો ચાલુ. અહીંથી લઈ ગયા વચમાંથી નો આવે. સ્પીડ બ્રેકર ઉપર લઈ જાય હોય એમ. આપણે ભૂખ લાગી ગયેલા ફાઇનલ ટિફિન વાળા પાસે જવું જ પડે. રંગમાં જાય રંગમાં જાય. તો જમી આ બે ભાઈ જમવા જઈમાં નથી જમાડવો તો પડે ને ભાઈ. હલો જમાડવા પડે. હલો જમાડી નાખી.
ચાલુ જ રાખજે બાઇક, ભાગવાના વેતમાં રહેવા જોઈએ. દેખાય છે લરાવું છે, લરાવું છે. જોયું ને તમે? જોયું? આ કોણ ભાઈ? बड़ा हरामी हो बेटा. તો નથી ઓળખતા મને? નથી ઓળખતા. આ ભાઈ છે, રસ્તામાંથી ઉપાડ્યો છે. રસ્તો કેવો પ્લેટ ઓલો ભૂલાઈ ગયું ગામ વચ્ચે. ભાઈને ઉપાડ્યા છે. એડિટર ટૂટ કર નાખજો, ટૂ કર નાખજો. એડ્રેસ કરનો નહીં દેવાનો. એમાં શું ફ્રેન્ડ ફોલોઈંગ જાય ને પહોંચી જાય ઘરના. જોડ લા ભાઈ આવી રીતના હલતો ઉલગી દીધી. ભવ્ય વિરમગામા એને અલ્ટો ઉલાઈ દીધી. કાંઈ વાંધો પહોંચાડી દઈએ આ બ્લોગ ભવ્ય વિરમગામા લાગી. લો કેવું ખાવાનું 500 આવી ગયું. સારું હે. કાલ તો નાઈટ લઈ આવવાનું. શું નામ હે? ગુરુકૃપા. ગુરુકૃપા રેડી. હાલો એ બંધ કરો યાર, આના પાછા વેપાર જાજા. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ના? શનિવારનો ટ્રાફિક જોવો તો માંડ માંડ બાપા મંદિરે. ઈ શ્રદ્ધા ભાઈ. ગોલા ખાવા દુનાળ વાળી. આ ગોલા જામે જાય. હા એક તો જામેલું હોય બધું ગોલા ખાવા આને. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.